તો કડીના આંદુદરા ગામમાં પણ બોગસ તબીબ ઝડપાઈ ગયો છે। કડીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। નિવૃત્ત એસટી કર્મચારીએ દવાખાનું ખોલી દીધું હતું। તો પટેલ મહેશભાઈ નામનો બોગસ તબીબ ઝડપાયો છે। નિવૃત્ત એસટી કર્મચારી છે મહેશ પટેલ ગામમાં દવાખાનું ખોલીને લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે। બોગસ ડોક્ટર મહેશ પટેલ અને કમ્પાઉન્ડર ઝડપાઈ ગયા છે। ભીખાભાઈ નાયક કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો બનાસકાંઠાના દાંતીવાડા બાદ કડીના આંદુદરા ગામમાં પણ બોગસ તબીબ ઝડપાઈ ગયો છે। નિવૃત્ત એસટી કર્મચારી દવાખાનું ખોલીને બોગસ તબીબ તરીકે કામ કરતો હતો। પટેલ મહેશભાઈ નામનો બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। આ સાથે ભીખાભાઈ નાયક કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે। નિવૃત્ત એસટી કર્મચારી છે મહેશ પટેલ ગામમાં દવાખાનું ખોલવામાં આવ્યું હતું અને દવાખાનું ખોલીને લોકોની સારવાર આ મહેશ પટેલ નામના બોગસ તબીબ કરતા હતા। ત્યારે બોગસ ડોક્ટર મહેશ પટેલ અને કમ્પાઉન્ડર બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। તો મહેશ પટેલ અને આ સાથે ભીખાભાઈ નાયક નામના કમ્પાઉન્ડરને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નિવૃત્ત એસટી કર્મચારીએ આ પ્રકારે દવાખાનું ખોલ્યું હતું અને જેમાં ગામમાં દવાખાનું ખોલીને બોગસ તબીબ લોકોની સારવાર કરતો હતો અને તેમની સાથે કમ્પાઉન્ડર પણ હતો। ભીખાભાઈ નાયક નામના કમ્પાઉન્ડરને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। તેમજ હાલ આ સમગ્ર મામલામાં મહેશ પટેલ પાસેથી અને ભીખાભાઈ નાયક પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।